પુરુષોત્તમ માસમાં ભગવાનને માત્ર એક તુલસી પાન ચડાવવાનું ફળ શું મળે છે? આવો જાણીએ આપણે આ વિડીયોમાં. તો એ જાણતા પહેલા જો આપ અમારી ચેનલમાં નવા હોય તો આવી જ અવનવી માહિતી જાણવા રહેવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો, હિન્દુ ધર્મમાં તુલસી અત્યંત પવિત્ર અને દેવી સ્વરૂપ માનવામાં આવે છે. ખાસ કરીને પુરુષોત્તમ માસ દરમિયાન ભગવાન શ્રી વિષ્ણુને ભક્તિ ભાવથી ચડાવેલું માત્ર એક તુલસી પાન પણ એક અતિ મહાન પુણ્ય આપનારું કહેવાય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન વિષ્ણુને સોના ચાંદી કરતાં પણ ભક્તિથી અર્પણ કરેલું તુલસી પાન વધારે પ્રિય છે. એટલે જે કોઈ ભક્ત સાચા ભાવથી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર બોલીને ભગવાનના ચરણોમાં માત્ર એક તુલસી પાન પણ અર્પણ કરે છે, તો ભગવાન તેની પ્રાર્થના ત્યારે જ સાંભળી લે છે, તેની સર્વે મનોકામના પૂર્ણ કરે છે તથા તેના ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. તેથી દરરોજ સવારે સ્નાન કર્યા પછી ભગવાન વિષ્ણુ સમક્ષ ઘીનો દીવો કરી મંત્ર બોલીને ભગવાનના ચરણોમાં તુલસી પાન ચડાવી દેજો. પણ યાદ રાખજો, તુલસીજી ક્યારેય ગુસ્સાથી કે અશુદ્ધ મનથી તોડવાઈ ન જોઈએ. તુલસી માતાને પ્રણામ કરી મનમાં ભગવાનનું સ્મરણ કરીને જ તુલસીના ક્યારામાંથી તુલસીનું પાન તોડવું જોઈએ.